આજે સમગ્ર ગુજરાતમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ મહાનગરપાલિકાઓની અંદર જનસેવા સંકલ્પ જે ભાજપના ઉમેદવાર છે એમના દ્વારા લેવામાં આવ્યો છે। બધી જ મહાનગરપાલિકામાં આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીનો ઉદ્દેશ હંમેશા રહેલો છે અને એ ઉદ્દેશ સાથે સેવાના કાર્યોમાં જ્યારે મહાનગરમાં વિવિધ સમાજના આગેવાનોને, લોકોને, કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લડવા માટેની જવાબદારી આપી છે, ત્યારે એ સેવાના સંકલ્પ સાથે આજથી જ પોતાના કાર્યની શુભ શરૂઆત કરે અને એ કાર્યમાં પોતાનું યોગદાન આપે। સાથોસાથ દરેક વોર્ડમાં એક ટીમ બનાવીને ભારતીય જનતા પાર્ટી મોરબી મહાનગરપાલિકાની તમામ 52 સીટો પર વિજય પ્રાપ્ત કરે એ માટેની ચર્ચા, એ માટેનો વિચાર આજે એમની સમક્ષ મૂકવામાં આવ્યો છે। સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 10,000 કરતાં વધારે સ્થાનો ઉપર પોતાના ઉમેદવારોના ફોર્મ ભરાવેલ છે। ઘણી બધી બેઠકો, ઘણી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ પ્રાપ્ત કરી છે। વિરોધ પક્ષમાં જે લોકો મોટી મોટી વાતો કરતા હતા, ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની અમે જીતવાના છીએ એવા બણગાઓ ફૂંકતા હતા, એ લોકોને જવાબ ગઈકાલની ઉમેદવારી દ્વારા પ્રાપ્ત થઈ ગયો છે કે કોઈ પણ પક્ષ પૂર્ણ સ્વરૂપમાં કોઈ પણ જગ્યાએ ઉમેદવારો ઊભા રાખી શક્યા, કરી શક્યા નથી અને એ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલથી જ વિજયની શુભ શરૂઆત કરી દીધી છે। અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દ્વારા, જનસેવાના કાર્યો દ્વારા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નની પૂર્તતા માટે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિકાસના કાર્યોને વધુ વેગ આપવા માટે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ શક્તિવાન બનાવવા સાથે રાજ્યની વધુને વધુ મહદ અંશની સીટો ભારતીય જનતા પાર્ટી કમર જીતે એ પ્રકારના વિચાર સાથે, પ્રકારના વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છીએ। ત્યારે આજે મોરબી મહાનગરપાલિકામાં 52 પ્રતિનિધિઓ દ્વારા લેવાયેલો સંકલ્પ એ આગામી દિવસોમાં મોરબી મહાનગરપાલિકા પ્રથમવાર બની છે, ત્યારે આ મહાનગર સુંદર, રળિયામણું, હરિયાળું બને, વિકાસની તમામ ક્ષમતાઓ પ્રાપ્ત કરે અને વિકાસની નવી નવી દિશાઓ તરફ આગળ વધે એ પ્રકારના વિચાર સાથે આજે કાર્ય આરંભ્યું છે। બધા જ 52 ઉમેદવારોને વિજયની, જીતની શુભકામનાઓ પાઠવે। ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિકાસની બાબતોને હંમેશા આગળ લઈને હાલ્યું છે। 2001માં ગુજરાતમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારથી મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારથી વોટ બેંકની રાજનીતિથી પર રહીને વિકાસની રાજનીતિ તરફ આગળ વધવાનો નિર્ણય કર્યો। ધીરે ધીરે નિર્ણયને સમગ્ર દેશે સ્વીકાર્યો અને 3 ટર્મથી કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે। વિકાસનો ક્યારેય અંત હોતો નથી, એ અલ્પવિરામ હોય છે અને એ વિકાસને સતત આગળ ધપાવીને નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે, નવી ક્ષમતાઓ પ્રાપ્ત કરવા માટે અને જન જન સુધી, ઘર ઘર સુધી વિકાસને પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી એ વિચાર લઈને ઘર ઘર સુધી જશે। 10,000 કરતાં વધારે સીટો ઉપર 2 લાખથી વધારે કાર્યકર્તાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે લોકશાહી પદ્ધતિથી, લોકશાહી પ્રક્રિયા કરીને કોઈ પણ કાર્યકર્તા હોય એને પૂર્ણ સ્વરૂપની તક પ્રાપ્ત થાય એના માટે હંમેશા કાર્ય કરે છે અને એટલે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે પ્રત્યેકને હક છે, પરંતુ વિશેષ સ્વરૂપે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એટલે કે ચૂંટણી સમિતિ અને પ્રદેશના શીર્ષસ્વ નેતૃત્વ નક્કી કરતું હોય છે કે સામાજિક રીતે, ભૌગોલિક રીતે
અને અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને અત્યારે કયા પ્રકારનો નિર્ણય કરવો જોઈએ એ નિર્ણય કર્યો છે. આ પાર્ટી એવી પાર્ટી છે કે કાર્યકર્તા કદાચ ક્ષણ બે ક્ષણ આગો જાય પાછો જાય પણ ક્યારેય પાર્ટીથી અડગો થતો હોતો નથી. એ બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં કમર કસીને કાર્ય કરશે અને ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવશે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે એક શિસ્ત સમિતિ બનાવી છે. જે તે જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષો એમનો રિપોર્ટ આપશે, એના આધારે પ્રક્રિયા કરશે. પરંતુ અમારી પહેલી ફરજ હોય છે, જિલ્લા પ્રમુખ હોય કે જિલ્લા સંગઠનનો કોઈ પણ કાર્યકર્તા હોય, પહેલી ફરજ છે કે જે કાર્યકર્તાએ 5, 10, 20 વર્ષ સુધી કાર્ય કર્યું હોય, કદાચ ગુસ્સામાં આવેશમાં કોઈ નિર્ણય કર્યો હોય તો એને બોલાવવા, સમજાવવા, વાત કરવી અને સાથે લેવા. આમ છતાં કંઈ હશે તો એનું નિર્ણય પ્રદેશ નેતૃત્વ કરશે.